ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપરની થોડીક વાત કરી પહેલા યુનિટ સુધીની. ત્યાર પછી અપઠિત, જેને અંગ્રેજીમાં અનસીન કહે છે, એ પેપરનો પહેલો યુનિટ એટલે કે વિચાર વિસ્તાર, એની આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા. હવે આજે આપણે જે પેપરની વાત કરવાની છે એ પેપરનું નામ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો. તો દરેક પેપરમાં આપણે 4 એકમનો અભ્યાસ કરવાનો છે ને 4 એકમ એટલે તમારા 4 પ્રશ્નો. જે 70 માર્કના યુનિવર્સિટીમાં પ્રશ્નો પૂછાય છે, તો એ 4 એકમોમાંનો પહેલો એકમ છે કલાની વિભાવના. એની આપણે વાત કરીશું. એની સાથે સાથે બીજો મુદ્દો છે લલિત અને લલિતેતર કલાઓ. કલાની વિભાવના સાથે સાથે કલાના પ્રકારો અને કઈ કલા બધી જ કલાઓમાં સર્વશ્રેષ્ઠ અને ચડિયાતી છે, એની આપણે ચર્ચા કરીશું. તો આપણે એમ કહેતા વાત કરતાં એમ વાત કરીશું કે બધી જ કલાઓમાં સર્વશ્રેષ્ઠ અને ચડિયાતી જો કલા હોય તો તે સાહિત્યની કલા છે. એ કેમ? તો એનો શબ્દ એનું ઉપાદાન છે, એ શબ્દ એનું સાધન છે, અને શબ્દ એટલો બધો ચંચળ છે ને એટલો ગતિશીલ છે ને એટલો સૂક્ષ્મ છે કે જેને કારણે બધી જ કલાઓ કરતાં સાહિત્યની કલાને સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવી છે. તો આ સાહિત્ય કલાના વળી પાછા જે 2 પ્રકાર છે, લલિત અને લલિતેતર સાહિત્ય, એ પણ આ યુનિટમાં જ, આ એકમમાં જ આપણે એનો અભ્યાસ કરવાનો છે. સાથે સાથે સાહિત્યની વ્યાખ્યાઓ એટલે કે કાવ્યની વ્યાખ્યાઓ પૂર્વ અને પશ્ચિમના એટલે ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતે જે કાવ્યની વ્યાખ્યાઓ અપાય છે પોતાની રીતે, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો આખો એકમ છે, એમાં આટલા પોઈન્ટ છે: કલાની વિભાવના, લલિત અને લલિતેતર કલાઓ, લલિત અને લલિતેતર સાહિત્ય અને કાવ્યની વ્યાખ્યા. આટલો એકમ આપણો પહેલો છે. બીજો એકમ અત્યારે જો વાત કરું છું એ આખા સાહિત્ય વિવેચનનો સિદ્ધાંતો એનું જે પેપર છે એમાં આનો જે સિલેબસ એટલે કે અભ્યાસક્રમની જ માત્ર અત્યારે વાત કરું છું. પછી આપણે કલાની વિભાવના ઉપર આગળ સમજીએ. બીજા એકમમાં છે કાવ્યના હેતુ. એવો એક પ્રશ્ન, એવો એક ટૂંક નોંધ તૈયાર કરવાની છે. તો કાવ્યના કેટલા હેતુ છે એની વાત આપણે કરીશું. કાવ્યના પ્રકારોની વાત કરવાની છે આ એકમમાં. ધ્વનિ, મધ્યમ અને ચિત્રકાવ્ય એ કાવ્યના જે 3 પ્રકારો છે એની વિગતે ચર્ચા કરીશું. ને કાવ્યના પણ 3 હેતુઓ છે: શક્તિ એટલે કે પ્રતિભા, વિદ્વત્તા એટલે કે નિપુણતા, અને ત્રીજો છે અભ્યાસ. આ 3 હેતુઓની આપણે વાત આમાં કરીશું. ત્યાર પછી સાહિત્ય સ્વરૂપના લક્ષણો. એમાં નાટક સાહિત્યના જે 2 પ્રકાર છે ને 2 પ્રકારોમાં ગદ્ય અને પદ્ય. તો ગદ્યના 2 સ્વરૂપો અને પદ્યનું 1 સ્વરૂપ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં ગદ્યમાં નાટક અને નવલકથાના લક્ષણોને જોવાના છે, અને પદ્યના જે પ્રકાર છે એમાંનું ખંડકાવ્ય જે સ્વરૂપ છે એના લક્ષણોની આપણે વાત કરવાની છે. સાહિત્ય અને સમાજ એ બંને એકબીજાની પૂરક છે. તો સાહિત્ય અને સમાજનો એક નાનકડો પોઈન્ટ પણ આપણે આ એકમમાં અભ્યાસ કરીશું. તો બીજો એકમ એટલે કાવ્ય હેતુ, કાવ્યના પ્રકારો અને સાહિત્ય સ્વરૂપના લક્ષણોનો અભ્યાસ, અને સાહિત્ય અને સમાજ, આટલા મુદ્દાની વાત આપણે કરવાની છે. ત્રીજો યુનિટ એટલે કે ત્રીજો એકમ છે સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા. સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષામાં કયો ભેદ છે, કયો તફાવત છે? તો વ્યવહારની ભાષામાં આપણે સીધી સાદી વાત કરીએ છીએ કે મને ભૂખ લાગી છે, મારે વાંચવું છે, મારે ખાવું છે, તું મને ખૂબ ગમે છે, આજે મને તારી ખૂબ યાદ આવી ગઈ. જ્યારે સાહિત્યની ભાષામાં આમ વાત કરે કવિઓ, કવિ સર્જકો, તો આપણને અનહદ આનંદ થાય છે. આજે મને તારી યાદ આવી. તો કવિ એમ કહેતા હોય કે પાન લીલું જોયું ને, હરીન્દ્ર દવેની કવિતા છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તો આપણને ગમે છે, આમ અનહદ આનંદ આપે છે. સાહિત્યનો શબ્દ છે. તો સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષા મળેલા જીવ નવલકથાની અંદર
તમને બધાને ખબર છે અને તમે બધા જ મળેલા જીવ નવલકથા ભણીને આવ્યા છો પન્નાલાલ પટેલની. જ્યારે જેવી ગાંડી બની જાય છે ને ત્યારે કહે છે કે આભલાને ફાટવું હોય તો ફાટે ને ધરતીને સરકવું હોય તો સરકે. જીવીને તો હવે શું, એ હવે નિજાનંદ અવસ્થામાં જઈ પહોંચી છે. એમ ન કહ્યું કે અને જીવી ગાંડી બની ગઈ, એમ વ્યવહારની ભાષામાં ન કહ્યું, એને સાહિત્યની ભાષામાં કહ્યું. આભલાને ફાટવું હોય તો ફાટે. આપણને એક ભાવ, એક આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ આપણે, અને એક ભાવ જાગે છે. આટલું બધું અતિશયોક્તિ કરે છે ભાષામાં, અને એમાં આપણે ખૂટતા જઈએ છીએ. સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા એવો એક પોઈન્ટ આપણે જોવાનો છે. ત્યાર પછી શબ્દનું સ્વરૂપ, એમાં વર્ણ, લય અને અર્થની સાથે શબ્દનું સ્વરૂપ કેવું ઘડાયું છે એની વાત કરવાની છે. સાથે સાથે શબ્દ શક્તિઓનો પરિચય આપણે મેળવવાનો છે. શબ્દમાં કેટલીક શક્તિઓ પડેલી છે, અને એ શક્તિઓમાં મુખ્ય શક્તિ, મુખ્યાર્થનું જ્ઞાન થાય, મુખ્ય અર્થ આપણને તરત જ સમજાઈ જાય એવી અભિધા શક્તિનો એક પરિચય મેળવવાનો છે. બીજી શક્તિ છે લક્ષણા શક્તિ, એનો પરિચય મેળવવાનો છે. અને ત્રીજી છે વ્યંજના શક્તિ. આ 3 શબ્દની શક્તિઓનો અભ્યાસ કરવાનો છે. અને ધ્વનિ વિચાર, ધ્વનિના પ્રકારોની પણ આપણે ચર્ચા કરવાની છે, જે આનંદવર્ધને ધ્વનિ સિદ્ધાંત આપ્યો છે. બહુ જ શાંતિથી, ધીમે ધીમે, સરસ રીતે તમને સમજાય એ રીતે આપણે બહુ જ સરળ ભાષામાં, બહુ વિદ્વાનોની એકદમ તમને લાગે એવી અઘરી ભાષામાં આપણે બહુ વાત નહીં કરીએ, પણ જે હું રીતે જે સમજી શકી છું અને બહુ સહજ ભાષામાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્રીજો એકમ છે સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા. શબ્દનું સ્વરૂપ, વર્ણ, લય અને અર્થની સાથે જે શબ્દનું સ્વરૂપ તૈયાર થયું છે તે અભિધા, લક્ષણા અને વ્યંજના જેવી 3 શક્તિઓનો અભ્યાસ આપણે કરીશું. અને વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ, આ 3 ધ્વનિના પ્રકારો છે. અને એ 3 પ્રકારોની વાત આપણે ધ્વનિ વિચારમાં કરીશું. તો આટલો ત્રીજો યુનિટ છે, એટલે કે ત્રીજા એકમમાં આપણે ભણીશું. ચોથો એકમ છે કે આ જે સાહિત્ય છે એ સાહિત્યનું જે સર્જન થાય છે તો એની પાછળ કયા કયા પરિબળો છે, કયા કયા તત્વો છે. સાહિત્ય સર્જનની પ્રક્રિયાના તત્વો જેવા કે છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન વગેરે જેવા તત્વોથી, વગેરે જેવા પરિબળોથી જે સાહિત્ય સરસ રીતે સર્જિત થાય છે એની વાત આપણે એના એક શબ્દોને સમજવાના છે. બહુ જ વ્યવહારિક ભાષામાં સમજી અને પછી એને સર્જનમાં કઈ રીતે સાહિત્યકારો લે છે એની વાત આપણે કરીશું. તો એક પહેલાં કે છંદ અને અલંકારનું કવિતામાં કેટલું મહત્ત્વ છે એના વિશે વાત કરીશું. ત્યાર પછી કલ્પન એ શું છે, પુરાકલ્પનની વાત કરીશું, પ્રતીકની વાત કરીશું. ત્યારે સાથે સાથે શૈલી, શીલ તેવી શૈલી એટલે રીતિ એમ સ્ટાઇલ, અને સાહિત્યમાં પરંપરા અને પ્રયોગો. આ એક મુદ્દો આપણે સમજવાનો છે, શીખવાનો છે. તો 4 એકમમાં કેટલું આપણે શીખવાનું છે તો બહુ ઝડપથી ફરી એકવાર એની વાત કરી લઉં. તો કલાની વિભાવના, લલિત અને લલિતેતર કલાઓ, લલિત અને લલિતેતર સાહિત્ય, કાવ્યની વ્યાખ્યા, કાવ્યના હેતુ, કાવ્યના પ્રકારો, અને જે સાહિત્ય સ્વરૂપના લક્ષણો, નવલકથા, નાટક અને ખંડકાવ્ય. આ જે 3 સ્વરૂપો છે, પસંદગીના 3 સ્વરૂપો છે, એ 3 પસંદગીના સ્વરૂપોના લક્ષણોની વાત કરવાની છે. સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા એની વાત કરીશું. શબ્દનું સ્વરૂપ એને સમજવાનું છે અને શબ્દની શક્તિઓનો પરિચય મેળવવાનો છે. ધ્વનિના પ્રકારોની ચર્ચા કરવાની છે. સાહિત્ય સર્જનની પ્રક્રિયાના જે તત્વો છે એમાં છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન એની વાત આપણે કરીશું. શૈલી અને સાહિત્યમાં પરંપરા અને પ્રયોગો. તો આટલી વાત આપણે એમાં કરવાની છે. આજે સૌથી પહેલું જોઈએ છે આપણે કલાની વિભાવના. કલા એ શું છે? કલા વગરનો માનવી, એને માનવી નથી, પશુ સમાન ગણવામાં આવે છે. સંસ્કૃત સુભાષિતમાં છે, ભર્તૃહરિએ કહ્યું છે. તો માનવી પાસે કલા ખૂબ જરૂરી છે.
અંગ્રેજીમાં કલાને આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કલા એટલે શું, એની વિભાવના આપણે થોડી જોઈએ છે. પોતાની લાગણીઓ અને અનુભવોને કુશળતાપૂર્વક, કૌશલ્યપૂર્વક રજૂ કરવાની કલા એ માત્ર ને માત્ર માનવીને પ્રાપ્ત થયેલી છે. આરંભકાળથી જ આજ સુધી માનવ જીવનના કોઈ પણ સંસ્કૃતિ તબક્કામાં, કોઈ પણ દેશમાં માનવીએ પોતાના વ્યવહાર જીવનમાં તત્કાલ ઉપયોગી કહી શકાય નહીં એવું સર્જન પણ ભારે રસપૂર્વક કર્યું છે. પછી તે સર્જન શબ્દમાં હોય કે રેખામાં હોય, રંગમાં હોય કે ધ્વનિમાં હોય. અલબત્ત સાહિત્ય કલાની સિદ્ધિના પુરાવારૂપ બની રહેલી કેટલીક ઇમારતો માનવીએ પોતાના નિવાસ માટે કે ધર્મસ્થાન તરીકે જાહેર હેતુ અર્થે તૈયાર કરેલી છે. તો પણ એ ઇમારતોનું અપ્રતિમ સૌંદર્ય તેમની ધાર્મિક મહત્તાને કારણે જીવંત નથી. એમાંની કેટલીક ઇમારતો આજે કોઈ પણ હેતુ માટે ઉપયોગમાં ન લેવાતી હોવા છતાં એમનું આકર્ષણ ઘટ્યું નથી. તાજમહેલ શાહજહાં અને મુમતાઝના પ્રેમને કારણે અમર નથી. શાહજહાં અને મુમતાઝના પ્રેમની દાસ્તાન ન જાણતા હર કોઈ સૌંદર્ય લુપ્ત પ્રવાસીને પણ એ એટલો જ હૃદયહારક બને છે. અજંતાની ગુફાઓ બૌદ્ધ ધર્મની મહત્તા સમગ્ર ભારતમાંથી ઓસરી ગઈ હોવા છતાં જગતભરના કલા રસિકોનું આકર્ષણ કેન્દ્ર બની છે. એ કયા કારણે? એના અનુપમ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર વિધાન દ્વારા આપણા ચિત્તને ઉચ્ચ કોટીનો આનંદ આપવા સિવાય બીજી કોઈ સીધી વ્યવહારગત ઉપયોગિતા એની નથી. ઇમારતોની વાત બાજુએ મૂકીએ તો મૂર્તિ વિધાન, ચિત્ર, સંગીત, નૃત્ય અને કાવ્યની માનવીએ ખીલવેલી કલામાં એવો ઉપયોગિતાનો કોઈ આશય ભાગ્યે જ જોઈ શકશે. ઉપયોગી હોય તો એટલો જ કે આ કલાઓના નમૂનાઓનું દર્શન જોનારના ચિત્તને વ્યવહાર જીવનમાં ઉપયોગી ચીજો કરતાં વિલક્ષણ પ્રકારના આનંદથી સંતર્પે છે. આવી વ્યવહાર જીવનમાં સીધી રીતે તત્કાલ ઉપયોગી ન હોય એવી કલાનો આશ્રય એ માનવી યુગોથી લેતો આવ્યો છે. શા માટે? યુગોથી ચાલતી આ સર્જન પ્રવૃત્તિ પાછળ રહસ્ય શું છે? આમ બાહ્ય નજરે જોઈએ તો આ કલા પ્રવૃત્તિ પાછળનું રહસ્ય એ બીજું કશું જ નહીં પણ કલાકારની પોતાની અદમ્ય એવી સર્જનની ઝંખના છે. કલાકાર પોતાને લાદેલા સત્યને, પોતાને થયેલા સત્યને, અનુભવને કલાત્મક અભિવ્યક્તિ કરવા માટે સતત ઝંખે છે. પોતાના અનુભવને વ્યક્ત કર્યા સિવાય એ રહી શકતો નથી. એમ ન કરે ત્યાં સુધી એક પ્રકારનો અજંપો, અસંતોષ કે અપૂર્ણતા એને ચાલ્યા કરે છે. કલાકારમાં રહેલી આ ઉત્કટ સર્જનની ઈચ્છા, ક્રિએટિવ ઇમ્પલ્સ, એ જ કલા પ્રવૃત્તિનું રહસ્ય છે. વળી આ કલા સર્જન દરમિયાન એના સર્જકને વિલક્ષણ પ્રકારનો આનંદ મળી રહે છે અને એના ભાવકને પણ વધતે ઓછે અંશે એવો આનંદ પ્રાપ્ત થાય છે. આવો આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રત્યેક કલાકારમાં રહેલી હોય છે, જે એને કલા સર્જન તરફ વાળે છે, દોરે છે અને એથી ભૌતિક સુખ સગવડો મેળવવાની પ્રવૃત્તિની સમાંતરે એ કલા સર્જનની પ્રવૃત્તિ પણ કરતો રહ્યો છે. કલા માનવીના રસનો, તેના અનિર્વચનીય આનંદનો વિષય ન હોત તો એ કલા પ્રવાહ ક્યારનોય વહીને વિલુપ્ત થઈ ગયો હોત. પણ એમ બન્યું નથી, કારણ આ પ્રવૃત્તિથી ભૌતિક જરૂરિયાતો અને સુખ સગવડોથી મળતા આનંદ કરતાં પણ વિશેષ પ્રકારનો આનંદ સર્જકને અને ભાવકને બંનેને મળી રહે છે. કલા એ સૌંદર્ય સર્જનની એક પ્રવૃત્તિ છે. માનવી
પોતાની આ સૌંદર્યની ઝંખના સંતર્પવા માટે કલાનો આશ્રય લેતો આવ્યો છે. મોટા શહેરોમાં રસ્તા વચ્ચે ઊંચી પીઠિકા પર મૂકેલી મૂર્તિઓ કે આપણા ઘરોમાં દિવાલો પર લટકાવેલા સુંદર ચિત્રો અથવા તો દીવાનખાનામાં ટેબલ પર મૂકેલી ફૂલદાનીઓએ કલા આપણા જીવનમાં કેવી ઓતપ્રોત બની ગઈ છે એના પુરાવારૂપ છે. અને એટલે જ તો એણે શિકાર ખેલનની સાથે સાથે જ ગુફાઓમાં તે રહેતો હતો એની ભીતો પર પણ અને જે વાસણમાં તે ખોરાક રાખતો હતો એના ઉપર પણ ચિત્રામણો કર્યા છે. જે ધનુષ્યથી એ શિકાર કરતો એની પણછ પર કોતરણી કરી છે. આ હકીકતો જ સાબિત કરે છે કે કલા એ માનવીના જીવનનું એક અભિન્ન અંગ છે, કારણ કે એવું સર્જન અને દર્શન એના ચિત્તને વિલક્ષણ આનંદ આપે છે. ટૂંકમાં કલા પ્રવૃત્તિએ યુગોથી માનવ જીવનમાં રસ અને પ્રાણ રેડ્યા છે. એના જીવનને ધન્યતાનો અનુભવ કરાવ્યો છે અને એ સાથે સાથે એના જીવનને ઉર્ધ્વગામી પણ બનાવ્યું છે. પ્રખ્યાત વિવેચક હર્બર્ટ રીડે કલાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના જે આવેગો છે એ આવેગો કે ભાવોની અભિવ્યક્તિ એટલે જ કલા, એટલે જ આર્ટ. પ્રત્યેક કલાકાર પોતાને પ્રાપ્ત અનુભવની અભાનપણે કે સભાનપણે પણ પૂર્ણ રૂપમાં અભિવ્યક્તિ સાધવા પ્રયત્નશીલ હોય છે. એટલું જ નહીં, જેટલે અંશે અભિવ્યક્તિ પૂર્ણ એટલે અંશે જ એનો આનંદ વિશેષ હોય છે. કેટલાય જાણીતા કલા સર્જકોએ તેમની કૃતિઓ અધૂરી રાખી હોય અને કેટલાકે તો સ્વહસ્તે પોતાની કૃતિનો નાશ કર્યો હોય છે. એનું કારણ વિશેષતઃ એ હોવા સંભવ છે કે તેઓને પોતાનો અનુભવ પૂર્ણપણે કહેવાની અભિલાષા સંતોષવાની શક્યતા જણાઈ નથી. કલાના સર્જન દરમિયાન પણ કલાકાર પોતે પોતાના વિચારને પૂર્ણપણે રજૂ કરી શકશે કે કેમ એના વિશે ખાતરીપૂર્વક કહી શકતો નથી. ઘણીવાર ભારે ઉત્સાહ અને કાળજીપૂર્વક આરંભેલી કૃતિ એ વિષયમાં કલાકારની પૂરેપૂરી સમજ અને સભાનતા હોવા છતાં અણધારી રીતે બગાડી બેસે છે. તો ક્યારેક કૃતિ સર્જન કરતાં અભાનપણે તેમાં અનોખું સૌંદર્ય પ્રગટી પણ શકે છે, જે કલાકારને પોતાને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. આ હકીકત એ કલા સર્જનની રહસ્યમયતાનો પુરાવો છે. કવિ સુંદરમે પોતાની કાવ્ય સાધના વિશે લખતા એક જગ્યાએ કહ્યું છે કે તે આના સમર્થનમાં વિચારવા જેવું છે. મને એવી સભાન અને અભાન ક્ષણોમાં એક ખેતરની વાડ પાસેથી બુદ્ધના ચક્ષુ મળી આવ્યું. એ લખાઈ ગયું ત્યારે એ ગમેલું ખરું. આખી માનવતાને આકંઠ પી લીધી હોય એવો એક તૃપ્તિનો અનુભવ પણ થયેલો. પણ બકર ઠાકોરને હાથે એની ઉત્તમતાનો પુરસ્કાર થયેલો જોયો ને ત્યારે હું એક અકળ પ્રસન્નતામાં શાંત બની ગયો અને કવિતાની સૂક્ષ્મ સાધનાના બીજ ત્યાંથી જ મંડાયા. આપણને કવિતા લખતા આવડે છે. સારી કવિતા લખવી જોઈએ, ઉત્તમોત્તમ લખવી જોઈએ, મહાકાવ્ય લખવું જોઈએ. એ રીતે ચિત્તવૃત્તિ એ સ્ફુરિત થવા લાગી અને બારીએ બેઠા બેઠા બુદ્ધના ચક્ષુ એ કાવ્યને તપી જાય એવું કાવ્ય પછી ગાંધીજી વિશે લખવાનો સંકલ્પ જાગ્યો. આ સુંદરમ કહે છે, લખવા માંડ્યું, લખ્યું. ગાંધીજીની વય જેટલા શ્લોકો ગણીને ગોઠવીને લખી નાખ્યા અને જ્યારે આ બધું ફરીથી વાંચવા બેઠો ત્યારે જણાયું કે એમાં બધું જ હતું. સમર્થ શિખરણી છંદ હતો, એમાં અલંકારો હતા, ભાષા વિશારદની ભાષા હતી, વીર્ય અને શૌર્યની પ્રશંસા પણ હતી. માત્ર એક જ વસ્તુ નહોતી અને તે કવિતા.
પછી મેં એ કાવ્ય રદ કરી નાખ્યું, એમ સુંદરમ કહે છે. આ પછી કવિતાની રહસ્યમયતા વિશે જજુ કહેવાની ભાગ્યે જ જરૂર રહે. પહેલું કાવ્ય બુદ્ધના ચક્ષુ એ કવિને અનાયાસ આવી મળ્યું હતું. બીજું સંકલ્પપૂર્વક ભારે કાળજી લઈને લખવાનો સભાન પ્રયત્ન કર્યો, છતાં એ કવિને હાથ તાળી આપીને છટકી ગયું કાવ્ય. નિરંજન ભગતે સાચું જ કહ્યું છે કે એટલે કે એમ કે કવિ જ્યારે બે ધ્યાન અને બેભાન હોય છે ત્યારે જ સૌંદર્ય છાપો મારે છે. વણ કલ્પ્યું અને વણ ચિંતવ્યું એકાદ શબ્દમાં કે પંક્તિમાં એકાએક અચાનક આવી પડે છે, આવી ચઢે છે. એવા શબ્દને કે એવી પંક્તિને ગુજરાતીમાં આગંતુક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કલાની વિભાવનામાં આપણે આવતીકાલે વિશેષ આગળ વધીશું. તો સુંદરમ જે કલાની વાત કરે છે, એમના કાવ્ય કલાની વાત કરે છે, અને નિરંજન ભગત કહે છે આપણે ત્યાં સુધી અટકીએ છીએ. આવતીકાલે આપણે વિશેષ વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.